ક્યારે વિચાર્યું છે કે આપણને સ્કૂલ કોલેજમાં જે ભણાવવામાં આવે છે એમાં કંઈક ખૂટે છે? જાણે આખી વાતનો એક જ ભાગ કહેવામાં આવતો હોય. ચાલો આજે શિક્ષણના વિવસાહતીકરણ વિશે વાત કરીએ. એક સેમિનારના અનુભવથી સમજીએ કે આપણી પોતાની ભારતીય જ્ઞાન પ્રણાલીઓ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ આપણી શીખવાની પદ્ધતિને કેવી રીતે વધુ સમૃદ્ધ બનાવી શકે છે. તો સવાલ એ જ છે જે આ સ્લાઇડ પર છે. શું આપણને જે ભણાવવામાં આવી રહ્યું છે એ જ્ઞાનની સંપૂર્ણ દુનિયા છે? કે પછી એ ફક્ત એક જ દૃષ્ટિકોણથી બનેલા અભ્યાસક્રમની મર્યાદાઓમાં બંધાયેલું છે? અને આવો જ સવાલ એક વિદ્યાર્થીના મનમાં પણ જાગ્યો. તો ચાલો આખી વાત સમજીએ એક એમએના વિદ્યાર્થીના અનુભવથી. કદાચ ઘણા લોકો આની સાથે પોતાને જોડી શકશે. તેમના સાહિત્યના અભ્યાસ પર લગભગ પૂરેપૂરો પશ્ચિમી સિદ્ધાંતોનો જ દબદબો હતો. પણ પછી એક બે દિવસના રાષ્ટ્રીય સેમિનારે એમની આખી વિચારવાની રીતને જ પડકારી. અહીં તેમને પહેલીવાર અહેસાસ થયો કે આપણી પરંપરાગત ભારતીય જ્ઞાન પદ્ધતિઓમાં કેટલી ઊંડાઈ છે અને તેને આજના અભ્યાસ સાથે જોડવાની કેટલી મોટી શક્યતાઓ રહેલી છે. એ સેમિનાર ખરેખર એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તો આ સેમિનારનો હેતુ શું હતો? શું એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની જૂની લડાઈને આગળ વધારવાનો હતો? ના, બિલકુલ નહીં. એનો મુખ્ય વિચાર તો આ સંઘર્ષની માનસિકતામાંથી બહાર નીકળીને એક નવું બૌદ્ધિક માળખું બનાવવાનો હતો. અને આ વાતને ડૉક્ટર દિલીપ બાળે બહુ સરસ રીતે સમજાવી છે. એમનું કહેવું છે કે ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે આઈકેએસને સામેલ કરવાનો મતલબ અંગ્રેજીનો વિરોધ કરવો કે જૂની વાતોનો રોષ ઠાલવવો એવો નથી. આ તો જ્ઞાનની દુનિયામાં એક સંતુલન લાવવાનો એક પોઝિટિવ પ્રયાસ છે. આ સ્લાઇડ પરનો યિન અને યાંગનો સિમ્બલ જુઓ. એ જ આખા વિચારનો સાર છે. અહીં પશ્ચિમી માળખા અને ભારતીય જ્ઞાન પ્રણાલીને એકબીજાના વિરોધી તરીકે નહીં પણ એકબીજાના પૂરક તરીકે જોવામાં આવ્યા છે. જેમ યિન અને યાંગ સાથે મળીને સંતુલન બનાવે છે તેમ આ બંને જ્ઞાન પરંપરાઓ પણ એકબીજાને વધુ મજબૂત બનાવી શકે છે. તો સવાલ એ થાય કે આ ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે શું? શું એ ખાલી જૂના જમાનાની ફિલોસોફી છે? ના, એ એક આખી ટૂલકીટ છે જેમાં સંશોધન, વાંચન અને ભણાવવા માટેના પ્રેક્ટિકલ સાધનો છે. ચાલો એમાંથી કેટલાક રસપ્રદ સાધનો પર એક નજર કરીએ. આ ટૂલકીટનું પહેલું સાધન છે પ્રમાણ. સીધા સાદા શબ્દોમાં કહીએ તો જ્ઞાનને ચકાસવાની, તેને વેલિડેટ કરવાની એક સદીઓ જૂની પદ્ધતિ. સમજો કે આ આપણી દેશી રિસર્ચ મેથોડોલોજી છે. જેમ કે પ્રત્યક્ષ એટલે કોઈ લખાણનું બારીકાઈથી વિશ્લેષણ કરવું અને અનુમાન એટલે તર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું. આ બધું આજના સંશોધનમાં પણ એટલું જ ઉપયોગી છે. બીજો એક જોરદાર ખ્યાલ છે સંવાદ. આપણે ત્યાં શિક્ષણની પદ્ધતિ કેવી છે? મોટાભાગે વન વે. ટીચર બોલે, વિદ્યાર્થી સાંભળે. પણ સંવાદ આનાથી બિલકુલ ઉલટું છે. એમાં સવાલ જવાબ અને ચર્ચાને મહત્ત્વ આપવામાં આવે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્ઞાન અહીં ઠોકી બેસાડવામાં નથી આવતું પણ ચર્ચામાંથી જન્મે છે. હવે એક જબરદસ્ત કોન્સેપ્ટ જોઈએ. પ્રાચીન તમિલ કવિતામાંથી આવેલો તેણાઈનો સિદ્ધાંત. જરા આ ટેબલ જુઓ, કેટલું અદ્ભુત છે નહીં? અહીં અલગ અલગ લેન્ડસ્કેપને એટલે કે ભૂપ્રદેશને માણસની અલગ અલગ ભાવનાઓ સાથે જોડી દેવામાં આવ્યા છે. પર્વતોને ગુપ્ત પ્રેમ સાથે, તો જંગલને ધીરજભરી પ્રતીક્ષા સાથે. કુદરત અને માનવ લાગણીઓ વચ્ચેનું આ કનેક્શન ખરેખર અદ્ભુત છે. તો આનું મહત્વ શું છે? આજે આપણે સાહિત્યમાં પર્યાવરણના અભ્યાસ માટે ઇકો ક્રિટિસિઝમ જેવા ભારેખમ શબ્દો વાપરીએ છીએ, પણ એનો આખો આઈડિયા સદીઓ પહેલાં આપણા સંગમ સાહિત્યમાં આ તિનાઈ પ્રણાલીના રૂપમાં મોજૂદ હતો. આધુનિક પશ્ચિમી સિદ્ધાંતો આયા એના ઘણા સમય પહેલાં. તો શું આ બધા કોન્સેપ્ટ ખાલી ભારતીય સાહિત્યને સમજવા માટે જ છે? ના, એવું બિલકુલ નથી. આ જ્ઞાન પ્રણાલીઓ આપણને પશ્ચિમી સાહિત્યને એક નવી નજરથી જોવાની તક આપે છે. ચલો એકદમ ક્લાસિક ઉદાહરણ લઈએ. શેક્સપિયરનું હેમ્લેટ અને મહાભારતનો અર્જુન. બંને પોતાના જીવનના એક એવા તબક્કે ઊભા છે જ્યાં તેમને સમજાતું નથી કે શું કરવું. બંને એક જ જેવી નૈતિક મૂંઝવણમાં છે. કર્તવ્ય અને વ્યક્તિગત લાગણીઓ વચ્ચે પીસાઈ રહ્યા છે. હવે વિચારો, જો આપણે ધર્મના કોન્સેપ્ટથી હેમ્લેટની મૂંઝવણને સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણને કંઈક નવું જાણવા મળે. અને આવા તો ઘણા ઉદાહરણો છે. ટી.એસ. એલિયટની પ્રખ્યાત કવિતા ધ વેસ્ટ લેન્ડ વાંચો તો એમાં ઉપનિષદ અને શાંતિ શબ્દોનો સીધો ઉલ્લેખ અને પ્રભાવ દેખાય છે.
એ જ રીતે વેદાંતના આત્મા અને માયા જેવા ખ્યાલોથી આપણે કોઈપણ વાર્તાના પાત્રોના મનોસંઘર્ષને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને પાણિનીનું વ્યાકરણ એ માત્ર નિયમોનો સંગ્રહ નથી, પણ ભાષા કેવી રીતે બને છે અને કામ કરે છે એની એક જીવંત સિસ્ટમ છે. આ બધાથી એક બીજો મહત્વનો મુદ્દો જોડાયેલો છે, અને એ છે ભાષા અને અનુવાદનો. કારણ કે જ્ઞાનનું આદાનપ્રદાન તો આખરે અનુવાદ પર જ ટેકેલું છે. ચાલો જોઈએ કે આ નવો દૃષ્ટિકોણ અનુવાદ વિશેની આપણી સમજને કેવી રીતે બદલી શકે છે. આપણે મોટાભાગે શું માનીએ છીએ કે અનુવાદમાં તો મૂળ કૃતિની મજા જતી રહે છે, કંઈક ખોવાઈ જાય છે. પણ પ્રોફેસર સચિન કેતકર આનાથી એકદમ અલગ વાત કરે છે. તેઓ કહે છે કે અનુવાદ માત્ર કશું ગુમાવતો નથી, પણ નવા અર્થો અને નવા દૃષ્ટિકોણ પેદા પણ કરી શકે છે. એ માત્ર શબ્દો બદલવાની રમત નથી. આને સમજવા માટે શ્રી અરબિંદોનું ઉદાહરણ બેસ્ટ છે. જ્યારે તેમણે ઋગ્વેદનો અનુવાદ કર્યો ત્યારે અગ્નિ શબ્દનો અનુવાદ ખાલી ફાયર નથી કર્યો, એમણે તેને આંતરિક આધ્યાત્મિક સત્યના એક પ્રતીક તરીકે રજૂ કર્યો. આ એક નાનકડા ફેરફારથી આખા શ્લોકનો અર્થ જ બદલાઈ ગયો. આ બતાવે છે કે અનુવાદ કેવી રીતે પ્રચલિત અર્થઘટનને પડકારી શકે છે અને એક શક્તિશાળી બૌદ્ધિક કાર્ય બની શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? અંતિમ ધ્યેય એ જ છે કે આપણે જ્ઞાનને પૂર્વ પશ્ચિમના ખાનાઓમાં વહેંચવાનું બંધ કરીએ. હેતુ મારું સારું કે તારું સારું એ સાબિત કરવાનો નથી, પણ સાથે મળીને આપણી સમજને વધુ ઊંડી અને વિશાળ બનાવવાનો છે. અને હવે અંતમાં એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આપણે જે ભણ્યા છીએ એ સિવાય એવું બીજું કયું જ્ઞાન છે જે કદાચ આપણા ક્લાસરૂમ સુધી પહોંચ્યું જ નહીં? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?